સોમનાથ વેરાવળથી અયોધ્યા રામલલ્લાના દર્શન માટે આસ્થા ટ્રેન રવાના થઈ છે, જેમાં 800થી વધુ ભાવિકો વેરાવળથી અને 535 ભાવિકો જૂનાગઢથી જોડાયા હતા. આમ કુલ 1335થી વધુ યાત્રિકો અયોધ્યા ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે રવાના થયા છે. ત્યારે સ્ટેશન પરથી ટ્રેન ઉપડે તે પહેલા જ સમગ્ર વિસ્તાર જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો. ત્યારે ભાવિકોએ દેશના વડાપ્રધાનને શુભકામનાઓ પાઠવી છે. તો મોદી સરકાર આગામી લોકસભા ચૂંટણીમાં 400થી વધુ લોકસભાની સીટો મેળવશે. અત્યારે અમે અયોધ્યા શ્રી ભગવાન શ્રી રામના દર્શન કરવા જે ટ્રેન જઈ રહી છે એમાં બધા યાત્રિકો ખૂબ મોટી સંખ્યામાં અહીંથી અયોધ્યા જઈ રહ્યા છે. એટલે બધા યાત્રિકો એકસાથે 1400 જણાની અહીંયા સોમનાથથી પણ છે અને જૂનાગઢથી પણ છે. અત્યારે અયોધ્યા જવા માટે દર્શન કરવા માટે શ્રી રામ ભગવાનના ગીર સોમનાથ જિલ્લાના 812 અને જૂનાગઢ જિલ્લાના 528 ટોટલ 1340 જણા આજે વેરાવળથી 2 વાગ્યે ટ્રેન રવાના કરી છે. એમાં અમારા સુત્રાપાડા તાલુકાના ગામીઓના યાત્રિકો જે અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યા છે તે 86 જણા દરેક ગામમાંથી લોકો સ્વયંભૂ જોડાણા છે. તેમને ભાગરૂપે આજે સોમનાથથી અયોધ્યાની ટ્રેન અમારી જૂનાગઢ લોકસભાના માંથી દરેક લોકો વડીલો ભાઈઓ બહેનો જઈ રહ્યા છે. ત્યારે એની શુભેચ્છાઓ માટે અને અહીંયાથી રામલલ્લાનો સંદેશો ત્યાંથી લઈ અને ફરી સોમનાથ આવશે ત્યારે અમને અતિ ખુશી અને આનંદ થશે.